તો દર્શક મિત્રો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ ખાતે પટેલ એક્ઝિબિશનનું આયોજન કરાયું, જેમાં 145 જેટલા સ્ટોલ ઊભા કરીને લોકો અને ઉદ્યોગો વચ્ચે બંધાશે સેતુબંધ। તો કોર્પોરેટ મીટ, સેમિનાર, મહિલાઓને ઔદ્યોગિક પ્લેટફોર્મ આપવા યોજાશે વિવિધ આયામો। ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોને પ્રોત્સાહન આપવા માટે અનેક આયોજનો થતા હોય છે, જેના ભાગરૂપે છેલ્લા 4 વર્ષથી ભુજમાં પટેલ એક્ઝિબિશનનું આયોજન કરાય છે। 4 દિવસીય એક્ઝિબિશનમાં 145 સ્ટોલ ઊભા કરાયા છે। આગામી 30મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી એક્ઝિબિશન યોજાશે। એક્ઝિબિશનના પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતની પાટીદાર મહિલાઓને ઔદ્યોગિક રીતે આગળ વધવા મંચ પૂરું પાડવામાં આવશે। બિઝનેસ વુમન્સને પ્રોત્સાહન આપીને મહિલાઓ કોર્પોરેટ જગતમાં કઈ રીતે કાઠું કાઢી શકે તેની માહિતી અપાશે, જેમાં સફળતા મેળવનાર સિદ્ધહસ્ત મહિલાઓ પણ પોતાના અનુભવો વાગોળશે। પ્રથમ દિવસે જ હરિપર રોડ પર ઊભા કરવામાં આવેલા ખાસ વિમાનમાં ઉદ્યોગપતિએ અને કોર્પોરેટરોની મીટિંગ યોજાશે। 31મી ડિસેમ્બર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે પટેલ બિઝનેસ એક્ઝિબિશનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે અને જુદા જુદા સ્ટોલમાં પ્રદર્શન કમ વેચાણનું આયોજન થશે। એક્ઝિબિશનમાં ઊભા કરનાર તમામ 145 સ્ટોલ્સમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન થાય તેવી જ સુવિધાઓ ઊભી કરાશે। સ્ટોલના ભાડાની વાત કરીએ તો જનરલ 10 બાય 10ના સ્ટોલની કિંમત 10,000, કો સ્પોન્સરની 20,000 અને સ્પોન્સરની 25,000 કિંમત રખાઈ છે। આ એક્ઝિબિશન પ્રતિષ્ઠિત કંપનીઓ સ્પોન્સર કરી રહી છે। એક્ઝિબિશનમાં 1 જાન્યુઆરીએ 100 જેટલી મહિલાઓને ઇન્કમ ટેક્સ રિટર્નની ફાઇલ તૈયાર કરીને અપાશે। આ ઉપરાંત એગ્રીકલ્ચર સેમિનાર, નોટબંધી બાદ કઈ રીતે બિઝનેસ ડેવલપમેન્ટ કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવશે। એક્ઝિબિશન અંગે પૂરક માહિતી આપવા મળેલી પ્રેસ કોન્ફરન્સમાં મુરજીભાઈ પિંડોરિયા, અશ્વિન વરસાણી, અરવિંદ રૂપાલિયા, નરેન્દ્રભાઈ સેંગાણી, પ્રવીણ વેકરિયા, પ્રશાંતભાઈ, વિમલભાઈ હાલાઈ, સીમાબેન, નેહાબેન, કરિશ્માબેન, પ્રેમિલાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મુરજીભાઈ પિંડોલિયા, હું કેન્યા આફ્રિકામાં વસું છું અને એ ઉપરાંત ભિન્ન સંસ્થાઓમાં વર્ષોથી ભાગ લેતા હાલે હું યુનાઇટેડ નેશનમાં બધા ધર્મોની એક સંસ્થા છે, વર્લ્ડ કોન્ફરન્સ ઓન રિલિજન્સ ફોર પીસ, એનો હિન્દુ પ્રતિનિધિ તરીકે કામ કરું છું। મુરજીભાઈ, જે રીતે વાત કરીએ આપણે એક છેલ્લા 4 વર્ષથી પટેલ એક્ઝિબિશન થઈ રહ્યું છે, આ વખતે શું આગવી વિશેષતા સાથે લોકો સમક્ષ આવશો? પહેલાં એક્ઝિબિશન જે થયું 4 વર્ષ પહેલાંનું, ત્યારે મેં અભિનંદન અહીં મોકલેલા અને બીજા એક્ઝિબિશનમાં હું હાજર રહેલો ત્યારે મને 2-5 મિનિટ બોલવાનો મોકો મળ્યો। ત્યાંથી મને એમ લાગણી થઈ કે આ એક્ઝિબિશન દ્વારા યુવા યુવતીઓને કામે કેમ લગાડવા, અને ગમે એટલું ભણ્યા હોય પણ એનું બિઝનેસ માટે બિઝનેસ ખાલી હોય છે મગજ, એમાં કેમ દોરવવા, અને યુવા યુવતીઓને જો ધંધો રોજગાર નહીં હોય તો આડે રસ્તે પણ ચડી શકે છે, ગુનામાં પણ ચડી શકે છે। અને આ યુનાઇટેડ નેશનમાં અમે એક વસ્તુ ચર્ચા કરતા ન્યુયોર્ક અને સાઉથ આફ્રિકામાં કેપટાઉનમાં એક નક્કી કર્યું કે આ ISIS જેવી સંસ્થાઓ યુવાને પટાવીને કેમ લઈ જાય છે, એમના નાણાંના લોભે લઈ જાય છે, પણ સ્વલંબી પોતાના વેપારમાં હોય તો આમાં આડે ફાટવાના નથી। એ વિષય મને એમ થયું કે મારા પ્રાંત કચ્છમાં, હું અહીં જન્મેલો છું, તો અહીંયાથી કેમ શરૂઆત ન કરવી? એ ગવર્મેન્ટ દ્વારા પાછું પહોંચે કચ્છ સુધી એને તો વાર લાગવાની છે। યુનાઇટેડ નેશનને અમારી સંસ્થાઓએ ભલામણ કરી કે આવા પ્રોજેક્ટ બધી સરકારોને કેવો કરે, એ પ્રોજેક્ટ હું કચ્છમાં લઈને આવ્યો છું। વાત છે જે એક્ઝિબિશનની, તો એક્ઝિબિશનને લઈને શું તમે તૈયારીઓ કરી રહ્યા છો? કોણ આવવાના છે? હા, જે આવવાના છે તમને કહ્યું, એમાં હું ઇન્વોલ્વ નથી, પરંતુ એક્ઝિબિશનનું કારણ શું છે કે જે કોઈ છોકરા છોકરીઓ કે ભાઈ બહેનો જે કાંઈ પોતાનો માલ પેદાશ કરે છે એમને લોકોને બતાવવાનો મોકો ક્યાં મળે? એક તો એક્ઝિબિશન દ્વારા મળે, અથવા પોતાની દુકાનો ખોલે। હવે દુકાનોમાં જૂજ માણસો જાય, ત્યારે એમાં બીજી વસ્તુ એ છે કે બીજા જે એક્ઝિબિટ કરતા હોય, બીજી કંપનીઓ કે કોઈ એમાંથી પણ શીખે। આ તો હું બનાવી શકવાનો છું અને હું એ પણ બનાવી શકીશ, એમ કરતાં પોતાનું કામ કાર્ય હોય પાંગરે। સૌથી પહેલાં મુખ્ય તો હેતુ છે, ઘણી બહેનો અને ભાઈઓ ઘર બેઠા પોતાનું કાંઈ ને કાંઈ બનાવતા હોય છે, પરંતુ એ ઘર બેઠા જે જાણતા હોય એ જ જવાના, એમને માર્કેટમાં કેમ લાવવા, દુકાનો ખોલવી કે જે કોઈ ધંધો, ઇવન બ્યુટી પાર્લર કરતા હોય કે બિસ્કિટ બનાવતા હોય કે કપડું સીવતા હોય કે જે કાંઈ કરતા હોય, બજારમાં ના આવે ત્યાં સુધી જનરલ પબ્લિક ન જાણી શકે, એ દ્રષ્ટિથી આ એક્ઝિબિશનનો હેતુ છે। પણ એમને અલ્ટિમેટલી ત્યાં લાવવાનો છે કે બજારમાં કેમ લાવવા બધા,
યુવાઓ પોતાનો ધંધો. અને હવે યુવકો તરફ મારા હિસાબે યુવતીઓ તરફ ઘણું બધું થવા માંડ્યું છે. અહીંયા યુવકો તરફ નથી થયું. તો અમારો ઈરાદો એક છે કે બસો ભરીને નાની નાની ઇન્ડસ્ટ્રી, મોરબી, રાજકોટ, જે નાના સેન્ટર, મોટી ઇન્ડસ્ટ્રી નહીં. મોટી ઇન્ડસ્ટ્રીમાં તો અટવાઈ જશે કે ભાઈ આ તો અમારાથી ના થાય. નાની ઇન્ડસ્ટ્રીઓ દેખાડવાનું છે. એના અત્યારે ગુજરાતના જે લીડરો આવે છે ને, ગઈ વખતે 11મી જૂનના જ્યારે હતું એક્ઝિબિશન ત્યારે કહેલું કે તમે મોટા થયા છો, તમારા દીકરા દીકરીઓની જેમ જ આ લોકોને ઊભા કરો. એમાં શું કરો કે તમારી જે કાંઈ વસ્તુ બનતી હોય એના કોમ્પોનન્ટ બનાવવાનું કામ આપો. આ કામ યુકેમાં ચાલે છે, બધે ચાલે છે કે 1000 પીસના આટલા કે 100 પીસના આટલા એ ઘરે દઈ જાઓ, ઘરે બેસીને કરે અથવા પોતાની વર્કશોપો એમાં કરે. તો એમને પ્રોત્સાહિત મળે. જતે દાડે જે વસ્તુ કોમ્પોનન્ટ બનાવે છે એનું આખું મશીન કે આખી વસ્તુ બનાવી શકે, એ ધ્યેય છે આપણું. હું અરવિંદ રૂપાલિયા અને આ એક્ઝિબિશનમાં હું કન્વીનર તરીકેની ભૂમિકા ભજવું છું. અરવિંદભાઈ, જે રીતે વાત કરીએ છીએ છેલ્લા 4 વર્ષથી એક્ઝિબિશન થઈ છે, આ વર્ષે શું તમે આગવી ઓળખ લઈને એક્ઝિબિશન કરી રહ્યા છો? કેટલા સ્ટોલ હશે અને ક્યાંથી લોકો આવશે આમાં? છેલ્લા 4 વર્ષથી અમે લોકો પટેલ બિઝનેસ એક્ઝિબિશન કરી રહ્યા છીએ અને આ વખતે એક એવી અમે મોટી બ્રાન્ડ બનાવી છે કે જેની અંદર સમસ્ત ગુજરાતથી મોટા મોટા ઉદ્યોગપતિઓ જેમ કે વરમોરા છે, ઓરેવા છે, સિત્સર સંસ્થામાંથી સામાજિક અગ્રણીઓ આવે છે, ટ્રાયકોન મોટી એક અમદાવાદની બ્રાન્ડ છે જેમણે આપણે સ્પોન્સર કરેલું છે, સેસા ઓઇલ છે. આવા અમદાવાદ, સુરત, બરોડા, જામનગર એવા અલગ અલગ સેન્ટરમાંથી મોટા મોટા ઉદ્યોગપતિઓ આ વખતે અહીં ભાગ લઈ રહ્યા છે અને એક મોટું રાજ્ય કક્ષા લેવલનું એક્ઝિબિશન આ વખતે આપણે ભુજમાં કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં નારીઓને બિઝનેસ લેવલ ઉપર ક્યાંય પ્લેટફોર્મ જોવા મળતું ઓછું અમે જોયું હતું. તો આ વખતે એક દિવસ અમે નારી શક્તિ માટેનો કાર્યક્રમ રાખ્યો છે કે જે આપણી સંસ્થામાં 100થી વધારે બહેનો કામ કરી રહી છે, તો એ લોકો કેવી રીતે આગળ વધી છે અને આવતા સમયમાં કેવી રીતે આગળ વધે એના માટેનું એ લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. અને 100 બહેનોને ઇન્કમ ટેક્સ રિટર્નની ફાઇલ આપણી સંસ્થા દ્વારા કરવામાં આવી છે, જેના દ્વારા આવતા સમયમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી એમને 15 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે, જેમાં 40% સબસિડીવાળી લોન હશે. જેમાં 100 બહેનોની 15 લાખ એટલે 15 કરોડનું બજેટ ઊભું કરી અને એક મોટી GIDC ટાઈપનું યુનિટ ઊભું કરી અને એક બિઝનેસ ક્લસ્ટર એક અમે કચ્છની અંદર ઊભું કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર દરેક બહેનો પોતાના યુનિટો લગાવી શકશે.